નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે। જી હા મિત્રો, વૃદ્ધ સહાય પેન્શન યોજનાથી જે મતલબ 60 વર્ષથી ઉપરના જે માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય તો એને ઘણો બધો ટેકો મળી રહેશે અને એટલા માટે ગવર્મેન્ટે વૃદ્ધ સહાય પેન્શન યોજના શરૂ કરી છે। તો વૃદ્ધ સહાય પેન્શન યોજના કોને એનો લાભ મળી શકે છે, એ લેવા માટે શું કરવું પડે છે, ફોર્મ ક્યાંથી લેવું પડે છે અને ક્યાં જમા કરાવવું પડે છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, એવી તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ કે આ યોજના અંતર્ગત કેટલી પેન્શન મતલબ કેટલી સહાય મળવા પાત્ર છે। તો જો 60 થી 49 વર્ષના લાભાર્થી હોય તો એને 1000 રૂપિયા પ્રતિ મહિનો મળવા પાત્ર છે અને 80 વર્ષથી અથવા તો તેનાથી ઉપરના કોઈ પણ લાભાર્થી હોય તો તેને દર મહિને 1250 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે। હવે તમારા ઘરની અંદર કોઈ પણ માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય